નમસ્કાર. ફરી એક વખત ઉનામાં હત્યાની ઘટના છે તે સામે આવી છે. ઉનાનું ચીખલી ગામ છે અને ચીખલી ગામે ધોળા દિવસે અમુક શખ્સો આવે છે. અન્ય ગામ અહીંયાનું કોબનું છે તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે અમુક શખ્સો આવે છે અને અહીંયા પર પહોંચે છે, જ્યાં દુકાન ઉપર અક્ષયભાઈ મકવાણા નામનો એક એલમપુર ગામનો મૂળ છે વ્યક્તિ, તેના મામાના ઘરે અહીંયા પહેલેથી જ રોકાયો હતો. તેવું કહેવું છે કે તે અહીંયા રહેતો હતો અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. તેમના ઉપર અહીંયા 3 શખ્સો એવું કહેવાય છે કે બાઇક લઈને આવે છે અને તેમના ઉપર હુમલો કરે છે અને જ્યાં સ્પોટ દેખાઈ રહ્યું છે આ જગ્યા ઉપર તેની હત્યા કરવામાં આવે છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવે છે અને અહીંયા પર જે યુવાન છે તે ઢળી પડે છે. જોઈ શકાય છે કે ત્યાં તેના ચપ્પલ છે તે પણ નજીકમાં જ પડ્યા છે અને એક હથિયાર જેવું કંઈ દેખાઈ રહ્યું છે એ પણ અહીંયા આગળ રોડ ઉપર આ શખ્સો છે તે શાયદ ફેંકીને જતા રહ્યા હતા, જેને પણ અહીંયા પર રાખવામાં આવ્યું છે. આ એ બાઇક છે એવું કહેવાય છે કે આ બાઇક એ લોકોની છે, જો કે કોની છે સ્પષ્ટતા નથી થઈ, પરંતુ એ બાઇક અહીંયાના પ્રાથમિક રીતે ગામ લોકો પાસેથી જાણવા મળ્યું છે કે જે આરોપીઓ હતા તે બાઇક ઉપર આવ્યા હતા અને આગળ જ્યાં પથ્થરો દેખાઈ રહ્યા છે રોડની ઉપર, ત્યાં આ જે હથિયાર પડ્યું હતું તે અહીંયા પર તે છોડીને નાસી છૂટ્યા હતા. એવી પણ પ્રાથમિક રીતે જાણકારી મળી છે કે કુલ 3 શખ્સો હતા. જોકે પોલીસે હજી સ્પષ્ટતા નથી કરી કે કુલ કેટલા વ્યક્તિ હતા, કોની પાસે હથિયાર હતું, કોણે હથિયારથી હુમલો કર્યો હતો, તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. પરંતુ જે વ્યક્તિ છે તેની આશરે ઉંમર 20 થી 21 વર્ષની છે અને તેને ઉનાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેનું પીએમ કરવામાં આવી રહ્યું છે. અહીંયા પર પોલીસનો પૂરતો બંદોબસ્ત છે તે અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ઝઘડાનું શું કારણ છે, શું કારણે આ ઝઘડો થયો છે, શું કારણે આ યુવાન ઉપર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા નથી થઈ. એવું પણ જાણવા મળ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિ છે જેને ગામ લોકોએ દબોચી લીધો હતો અને અહીંયા પર રાખ્યો હતો, તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. જો કે એ વ્યક્તિ કોણ છે, એ આ હુમલામાં સામેલ હતો કે કેમ, એ પણ એક સવાલો છે અને આ સવાલોના જવાબ છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. પરંતુ ચીખલી ગામે જે અક્ષયભાઈ મકવાણાની હત્યા થઈ છે, એમના મામા અત્યારે અહીંયા પર છે અને તેમનું શું કહેવું છે, કારણ કે અક્ષયભાઈ છે તે એલમપુર ગામના હતા. ભાવસીભાઈ આપનું નામ છે? ભાવસીભાઈ, અક્ષયભાઈ શું થતા હતા અને અહીં કેટલા સમયથી રહેતા હતા? અહીં નાનેથી મારો ભાઈ થાય, નાનેથી રહી. જન્મ નથી. અચ્છા, કેટલી ઉંમર છે એમની? ઉંમર 18-19 વર્ષ. સગાઈ બગાઈ થઈ ગઈ હતી? સગાઈ નથી. અચ્છા, શું કામ કરતો હતો? બોટમાં જઈએ. બોટમાં જાવ છો? ક્યાં? ઓખા. ઓખા. તો હમણાં રજા પડી? બંદર. અમે રજા અમે છૂટીને આવ્યા. કેટલા દિવસ પહેલા? અમે લગભગ 15 દી થઈ ગયા. પાછું ક્યાં જવાનું? ચોમાસું પૂરું થાય? ચોમાસું પૂરું થાય પછી. અચ્છા, આજે બપોરે શું થયું? આજે બપોરે તો અમે તો ઘેરે હતા, દાડીએ હતો. હા. હું આવ્યો મોડો. 5:30 વાગે. 5:30 વાગે આવીને અહીંયા ખબર પડી કે આમને નામ થઈ ગયું. પછી હું અહીં સ્ટેશન ને આવ્યો. એને લઈને વજ્યા. અચ્છા, પછી ખબર શું પડી? પછી કઈ આજે ફોન નથી આવ્યો ના. એ જે ત્યાં જીવતા હતા કે શું હતું? મતલબ હા, એમ તો એ હતો અહીંયા જીવી. સરી હારા સરી મારી દી. પણ એ તો માછીમારીમાં હતો તો કોની સાથે દુશ્મની હોય? એની અહીંયા ઓલા પેલા કઈક ડખો કર્યા હે ને તો એના ભેગો ઓલે દવાખાના હે ને, એને એની હિસાબે અહીંયા ઓલું કર્યું. અચ્છા, આજે કેટલા લોકો એ માર્યા હું કઈ ખબર પડી? એ કઈ ખબર નથી. અચ્છા. અચ્છા, ક્યાં ગામના હતા? એ કોબના હતા. બધા કોબના હતા. કેટલા જણા હતા? કોબના 2-3 જણાનું છે. મેં એવું સાંભળ્યું કે તમારા ઘરમાં કોઈને પૂરો હતો, એવું કઈ હતું? ના, મારા ઘરમાં નહીં. બોલે પર અહીંયા ભાવસિંગ ભગાના ઘરમાં પૂરી દીધું. શું કામ પીરો હતો એને? અહીંથી ભાગીને ગયો ને તો એને ના પૂરી દીધો. તો એ લોકો તો બાઇક લઈને આવ્યા હતા, તો દોડીને ગયા અહીંથી પાછા? હા, બાઇક તો અહીં પડી એમને. બીજા ક્યાંથી ભાગી ગયા? એ એક આમ ગયો ને એક આમ ગયો એમ કેતા હતા. અમે તો અહીંયા નતા કોઈ. એમ? અચ્છા, અત્યારે શું સ્થિતિ છે ત્યાં હોસ્પિટલે? કઈ જાણ્યું ત્યાં કોણ છે? ના છે, મારા કાકા છે, હીરો છે, એ 3-4 જણા છે. તો આ ભાવસીભાઈ હતા જે અક્ષયભાઈ મકવાણા છે, તેમના મામા. તેમનું કહેવું છે કે નાનપણથી જ અહીંયા પર રહેતા હતા. તેનું મૂળ ગામ એલમપુર છે અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. 15 દિવસથી એ લોકો અહીંયા પર આવ્યા હતા અને આજે તે આ દુકાન ઉપર આવ્યા હતા, ત્યાં તેમના ઉપર આ શખ્સો છે તેણે હુમલો કર્યો હતો. આજે ફરી એક વખત ઉનાની અંદર ખૂની ખેલ ખેલાયો છે. ચીખલી ગામની અંદર આ હત્યાને અંજામ આપવામાં આવ્યું છે અને અત્યારે ઉના પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે આ શખ્સો
ક્યાંના હતા, નજીકનું ગામ હતું ત્યાંના હતા અને ત્યાંથી અહીંયા પર હુમલા કરવા માટે આવ્યા હતા કે કેમ, શું પહેલેથી પ્લાનિંગ હતું કે કેમ, આવા અનેક સવાલો છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ જે મૃતક યુવાન છે અને સામેવાળા જે વ્યક્તિ છે, આ લોકો વચ્ચે કઈ વાતને લઈને મંદુક હતું, કઈ વાતને લઈને ડખો હતો કે તેણે અહીંયા પર આવીને આ યુવાન ઉપર હુમલો કર્યો છે. આ તમામ સવાલોના જવાબ છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. ધન્યવાદ.